શાળામાં બાળક રડતું નહીં પણ હસતું આવે તે શાળા શ્રેષ્ઠ કહેવાય। ભાર વગરના ભણતર સાથેનું જોયફુલ લર્નિંગ જ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે। આ વાતની પ્રતીતિ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાબાદ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશતા થયા વિના ન રહે। 65 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં પટાંગણથી લઈ સ્માર્ટ ક્લાસ સુધી સુધાર પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આજે શાળાની તસવીર સંપૂર્ણ બદલાઈ ચૂકી છે। શાળા તો સ્માર્ટ બની જ સાથોસાથ અહીંના બાળકોને શિક્ષણ પણ સ્માર્ટ મળી રહ્યું છે। ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે। અસનાબાદની આ શાળાના બાળકો શાળાને વિદ્યાનું મંદિર માનતા હોવાથી વર્ગખંડની બહાર બૂટ ચપ્પલ કાઢવાનો આગ્રહ રાખે છે। શાળાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે। સુઘડ સ્વચ્છ પટાંગણ ઓરડાઓમાં અભ્યાસ કરતા બાળકો નાનપણથી જ અભ્યાસની સાથોસાથ સ્વચ્છતાના પાઠ ભણી રહ્યા છે। ચારે બાજુ સુંદર ફૂલ છોડ અને ઉછળતા વૃક્ષો જોઈને એવું લાગે છે કે જાણે કોઈ બગીચામાં આવ્યા હોય। શાળાના એસટીએટી મુખ્ય શિક્ષક અમિતભાઈ પટેલે જણાવ્યું કે ઈસવીસન 1959માં શાળાની સ્થાપના થઈ હતી। સમય જતાં અભ્યાસ માટે આવતા બાળકમાં ક્રમશઃ વધારો થતાં સ્કૂલ ઓફ એક્સલન્સ મિશન હેઠળ વર્ષ 2017-18માં નવી શાળા બનાવાઈ। હાલ શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 207 દીકરા અને 153 દીકરીઓ મળી કુલ 360 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શાળાને નંદનવન સમાન બનાવવાનું ધ્યેય રાખ્યું છે, જેથી શાળાએ આવતું બાળક ન કંટાળે। વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઝળક્યા છે। ખેલ મહાકુંભ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સિદ્ધિઓ મેળવી છે। સ્કૂલ ઓફ એક્સલન્સ મિશન હેઠળ આધુનિક સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં વિશાળ સ્માર્ટ વર્ગખંડ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, એક્ટિવિટી રૂમ, પ્રાર્થના હોલ, સાંસ્કૃતિક હોલ અને મધ્યાહન ભોજન શેડ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે। ઉપરાંત અસનાબાદ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે। અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રકૃતિના સંવર્ધનના પાઠ શાળામાં તૈયાર કરાયેલા ઔષધિ બાગ અને કિચન ગાર્ડનમાં બેસાડી શીખડાવવામાં આવે છે। તો બાળકોને વૃક્ષારોપણ અને છોડ ઉછેર શીખવવા સહિત ઔષધિઓ અને વનસ્પતિઓની વિશેષતા વિશે સમજણ આપીએ છીએ। ઔષધિ ગાર્ડનમાં તુલસી, શતાવરી, ગુગળ, શેતુર, ગળો, જામફળ, મોસંબી, ચીકુ, બેલી, સપ્તપદી, સાગ, ચંદન, વાસ, કૈલાસપતિ, ચંપો સહિતની ઔષધિઓ અને ધાર્મિક વૃક્ષ ફળફળાદી ઉપરાંત કિચન ગાર્ડનમાં શાકભાજીઓ ઉગાડવામાં આવે છે। આ શાકભાજીનો ઉપયોગ મધ્યાહન ભોજનની રસોઈમાં પણ કરવામાં આવે છે। આધુનિક મકાન સિવાયની વિશેષતાઓ પર નજર કરીએ તો ગણિત, વિજ્ઞાન, ભાષાકીય જ્ઞાન, સામાજિક જ્ઞાન સાથે બાલ પ્રોજેક્ટ, ગ્રીન પ્રોજેક્ટ જેવા વિવિધ મોડ્યુલ્સ આધારિત બાળકોને ગમત અને પ્રકૃતિ વચ્ચે રહી જ્ઞાન સિંચન કરવામાં આવી રહ્યું છે। બાલ પ્રોજેક્ટ દ્વારા શાળાની દિવાલ અને દાદર પર એબીસીડી, બારાક્ષરી, ઘડિયા, કવિતા, પક્ષીના નામ ચિત્ર બનાવવામાં આવ્યા છે, જેથી રમત-ગમત સાથે બાળકો અભ્યાસ પણ કરી શકે છે। ઉપરાંત બાળકો બહાર ખુલ્લામાં શાંતિથી અભ્યાસ કરી શકે એ માટે બગીચાની વચ્ચે શાળામાં એમ્ફી થિયેટર આકારનો ઓરડો બનાવવામાં આવ્યો છે, જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ખુલ્લા વાતાવરણમાં અભ્યાસ કરાવે। અહીં બાળકો માટે કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, આઉટડોર રમતો રમવા માટેનું ગ્રાઉન્ડ, પ્રાર્થના ખંડ, ભોજન ખંડ, પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટ, આધુનિક લાઇબ્રેરી પણ છે। આ શાળામાં વૃક્ષોનું પ્રમાણ એટલું છે કે આ પટ્ટાંગણ જ ગ્રીન કેમ્પસ બની ગયું છે। વધુમાં તેમણે કહ્યું કે શાળાની સુવિધા જોઈ ખાનગી શાળાના બાળકો પણ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે આવી રહ્યા છે। 3 કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે। ઉપરાંત હાલ ગ્રીન પ્રોજેક્ટ હેઠળ શાળામાં 1000થી વધુ વૃક્ષ જતન કરી ગ્રીન શાળા બનાવવા તરફ આગેકૂચ કરી છે। અને સરકારી અને ખાનગી શાળાના બાળકો, શિક્ષકો પણ સમયાંતરે શાળાની મુલાકાતે આવે છે। મારું નામ પટેલ અમિત કુમાર ચંદુલાલ છે। હું અસનાબાદ પ્રાથમિક શાળામાં એસ્ટેટ આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। હું છેલ્લા 12 વર્ષથી આ શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। મારી શાળાને બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે। અમારી શાળાની રજિસ્ટર સંખ્યા ગત સાલ 400 હતી। આ વર્ષે પણ ચાલુ વર્ષમાં 350 બાળકો થઈ ગયા છે અને હજુ પણ 2 મહિના સુધી પ્રવેશ કાર્ય ચાલુ રહેશે, એટલે આ વર્ષે પણ 400 સુધીની રજિસ્ટર સંખ્યા થઈ જશે। અમારી શાળા ઓલપાડ સુરત રસ્તાના પર અસનાબાદ ગામે આવી છે અને મુખ્ય રસ્તાની બાજુમાં છે, તેથી અહીં નામાંકન વધી રહ્યું છે। નામાંકન વધવાનું મુખ્ય કારણ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે। 2019-20માં આ સ્કૂલ ઓફ એક્સેલન્સના પ્રથમ રાઉન્ડમાં પસંદગી થઈ છે।
સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી થતાં શાળામાં સ્માર્ટ ક્લાસ આવ્યા છે, કોમ્પ્યુટર લેબ આવી છે, પૂરેપૂરી કમ્પાઉન્ડ વોલ બની ગઈ છે, શાળાનું મકાન પણ નવું અદ્યતન બની ગયું છે, રંગરોગણ થઈ ગયું છે અને સરસ એવો યોજનાઓથી ભરપૂર સ્કૂલ થઈ છે. આજ કોરોના પહેલાંની વાત કરીએ તો શાળામાં 250 રજિસ્ટર સંખ્યા હતી, પરંતુ હાલ 400 સુધી પહોંચી છે. એ માટેનું સ્કૂલ ઓફ એક્સલન્સ સિવાય જો બીજા મુદ્દા જોવા જઈએ તો તે ટ્રાન્સપોર્ટેશન છે. અમે ગત વર્ષે 127 બાળકોને ટ્રાન્સપોર્ટેશન અપાવ્યું છે. સરકારશ્રીની આ ખૂબ સરસ યોજના છે, જેથી 3 કિલોમીટર દૂરથી જે બાળકો આવે છે એ બાળકોને અમે ટ્રાન્સપોર્ટેશન આપીએ છીએ. એના કારણે ઉત્તરોત્તર શાળામાં નામાંકન થઈ રહ્યું છે. ખાનગી શાળાઓમાંથી પણ બાળકો અહીં આવે છે. બીજું કે આ શાળામાં વધારે પડતા બાળકો પરપ્રાંતીય છે. 80% બાળકો હિન્દી ભાષી છે, જે શાળામાં પ્રવેશ મેળવે છે. પ્રથમ ગુજરાતી ભાષા શીખે છે અને ત્યાર પછી એઓ જે મૂળ ગુજરાતી બાળકો છે એના કરતાં પણ વધુ પ્રગતિ કરે છે અને આ જ બાળકો રાજ્ય કક્ષા સુધી પણ સ્પર્ધામાં પહોંચ્યા છે. અમારી શાળામાં અત્યાર સુધીમાં 8 બાળકો રાજ્ય કક્ષા સુધી પહોંચી ગયા છે. શ્વેતાબેની ઝા કરીને એક છોકરી હતી ગયા વર્ષોમાં, જેમણે કાવ્યલેખનમાં નંબર મેળવીને એમણે જે સમય દરમિયાન આનંદીબેન શિક્ષણ મંત્રી હતા તેમના હસ્તે એમણે ઇનામ 6000 રૂપિયા ઇનામ મેળવ્યું છે અને રાજ્ય કક્ષાએ 4થા નંબર પર હતી. ત્યારબાદ એ જ છોકરી શ્વેતાબેની ઝા ત્યાર પછીના વર્ષમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈની જે વક્તૃત્વ સ્પર્ધા થઈ હતી એ સ્પર્ધામાં પણ એમણે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો. ત્યારબાદ માનસી વિજયભાઈ રાવડિયા કરીને છોકરી હતી, જેને નિબંધ કક્ષામાં 2 વાર રાજ્ય સુધી પહોંચી છે. ગત વર્ષે ત્રિવેદી યુગાંત કરીને એક છોકરો હતો, જેને લોકવાર્તામાં પણ રાજ્ય કક્ષા સુધી એને ભાગ લીધો છે. આ વર્ષે પણ શ્રુતિ પપ્પુ ચોરસિયા કરીને એક છોકરી છે, જેને પણ લોકવાર્તામાં જિલ્લા કક્ષા સુધી પહોંચી છે. જો આ સ્પર્ધા થવાની છે એટલે જે આગળ વધશે. બીજું કે શાળામાં બાલા પ્રોજેક્ટ છે. બાલા પ્રોજેક્ટમાં દિવાલો પર, પગથિયાઓ પર બધું શૈક્ષણિક જે પ્રવૃત્તિઓ છે એના લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે, જેવા કે નકશા છે, પછી અંગ્રેજી સ્પેલિંગ છે, મહિનાના નામ છે, નકશો છે. એ રીતે બાળકો રમત દરમિયાન પણ એ સરળતાથી શીખી શકે અને યાદ રહી શકે. શાળામાં એમ્ફી થિયેટર પણ છે કે જે દરમિયાન બાળકો ખુલ્લા વાતાવરણમાં આવીને કુદરતના સાનિધ્યમાં તેઓને ઘણીવાર શિક્ષકો ભણાવે છે. શાળાની પ્રગતિ થવા માટે સૌથી વધુ જો કોઈનો સિંહ ફાળો હોય તો શાળાનો સ્ટાફ છે. આ શાળામાં લગભગ પહેલેથી જ પૂરતો સ્ટાફ રહ્યો છે. વિષય પ્રમાણે દરેક શિક્ષકો હોય છે અને ક્વોલિફાઈડ શિક્ષકો છે, જેઓ ખૂબ સરસ કામ કરે છે, સહકારથી કામ કરે છે અને ક્વોલિફાઈડ છે અને બાળકોને ખૂબ સરસ શિક્ષણ આપે છે, જેથી બાળકો અહીં ખૂબ પ્રગતિ મેળવે છે અને સ્પર્ધાઓમાં અને બીજી પ્રવૃત્તિઓમાં પણ આગળ રહે છે. શાળાઓમાં દર મહિના પ્રમાણે, તહેવાર પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રક્ષાબંધન છે કે ગોકુળાથમ છે, એ દરેક તહેવારો અમે શાળામાં ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ. ત્યારબાદ શાળાની અંદર ગ્રીન પ્રોજેક્ટ છે. ગ્રીન પ્રોજેક્ટમાં અમે ખૂબ સરસ હરિયાળી ક્રાંતિ કરી છે કે જેથી કોઈ પણ વિજ્ઞાન કે પર્યાવરણને લગતો કોઈ પણ મુદ્દો આવે તો શિક્ષકો બાળકોને બાગમાં લઈ જાય છે, વૃક્ષોથી પરિચિત કરાવે છે અને એમને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. શાળામાં નળિયેરી છે, પામ વૃક્ષો છે, ત્યારબાદ જાસૂદ છે, એવા રંગબેરંગી ફૂલોને લગતા પણ અમે રોપાનું વાવેતર કર્યું છે. ત્યારબાદ શાળામાં અમે કિચન ગાર્ડન પણ કર્યું છે. કિચન ગાર્ડનમાં તુવેર છે, પાપડી છે, રીંગણ વગેરેનું અમે વાવેતર કરીએ છીએ અને જે પણ ઉત્પાદન થાય છે જે અમે MDMમાં મધ્યાહન ભોજન યોજનામાં આપીએ છીએ અને તેઓ મધ્યાહન ભોજન બનાવતી વખતે વાપરે છે અને બાળકો ખૂબ સરસ ખોરાક લઈ શકે છે. ત્યારબાદ શાળાના કમ્પાઉન્ડમાં ઔષધિ બાગ પણ છે, જેની અંદર તુલસી છે, ઇલચો છે, ચા, કુંવરપાઠું, બ્રહ્મી વગેરે વૃક્ષોનું વાવેતર કર્યું છે, જેનો પણ અમે ઉપયોગ બાળકોને કરાવીએ છીએ. ત્યારબાદ શાળામાં MDM છે. MDMનો લગભગ દરેક બાળકો લે છે. ઘણા બાળકો એવા હોય છે કે બપોરના ટિફિન લાવતા નથી, એમના મમ્મી પપ્પા કામે જતા રહે છે, તેથી એમને ટિફિન મળતું નથી, જેથી બાળકો અહીં બપોરના સમયે એકદમ ગુણવત્તાસભર મધ્યાહન ભોજનનો લાભ લે છે. અંતે જણાવવાનું કે સરકારની જે વિવિધ યોજનાઓ છે, જેવી કે ટ્રાન્સપોર્ટેશન છે, મધ્યાહન ભોજન યોજના છે, જે અમારા સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે, ગ્રીન પ્રોજેક્ટ છે, એનાથી બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે
અમારી જે શાળાના જે બાળકો છે એ આર્થિક દૃષ્ટિએ ખૂબ નિમ્ન કક્ષાના છે કે એમના વાલીઓ એમને સારી સવલતો પણ આપી શકે એવા નથી, પરંતુ આ જે નિમ્ન કક્ષાના બાળકો છે, આર્થિક રીતે નબળા બાળકો છે, એ શાળામાં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવી રહ્યા છે. એ બદલ સરકારનો તેમજ સરકારની વિવિધ યોજનાનો હું મારા હસનાબાદ શાળાના સ્ટાફ, વાલીઓ, વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.